મોરબી હળવદ હાઈવે પર ઘુંટુ ગામ પાસે રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપની સાથે ચક્કાજામ કરવામાં આવ્યો। આંદોલન ગામના સરપંચ અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યું, જ્યાં લોકોએ રસ્તા પર બેસી અને વિરોધ નોંધાવ્યો। લોકોએ જણાવ્યું કે ઘણા સમયથી રોડના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને આ અંગે ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ જ કાર્યવાહી થઈ રહી નથી, જેના કારણે લોકોમાં રોષ વધ્યો છે। આ ઘટના પછી ઘુંટુ ગામ પાસે લગભગ 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ લાગ્યો હતો, જેના કારણે વાહનો માટે સખત મુશ્કેલીઓ ઊભી થઈ હતી। મોરેશ્વર મહાદેવની જગ્યા સંભાળું છું અને ગામનું અત્યારે ટ્રાફિક એટલું બધું છે અત્યારે સીમા નહીં અને આજુબાજુનું દબાણ એટલું બધું વધી ગયેલું છે, દુકાનો કોઈ પાડતા નથી અને હાલ એવી કે તને એવી જગ્યા પણ નથી। અને બીજું કે આ જે રોડ ઉપર કામ હાલે છે, ક્યારે એના કોન્ટ્રાક્ટર કે એના સુપરવાઇઝરો કોઈ દી હાજર